ખરીદી પ્રાથમિક શાળાના દરેક બાળકને નમસ્કાર. આજે આપણે ધોરણ 8 એમાં બીજું ચેપ્ટર માટે સ્વાધ્યાય 2.2ને ગણવાનો પૂર્ણ પ્રયત્ન કરીશું. થોડા દાખલા ભારી છે, કેમ કે આ દાખલામાં તમારે શબ્દોને સમજવાના ખૂબ જરૂરી છે. જો તમે રકમમાં શબ્દો સમજી જશો તો દાખલા બહુ સહેલા, બરાબર? એટલે હવે આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીએ. તો પહેલા દાખલા, એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. અહીંયા શું છે? એક સંખ્યા, એમાંથી 1/2 બાદ કરવાના, એનું જે પરિણામ મળે તેમાં 1/2 વડે ગુણવાનું, અને ત્યાર પછી આ જે ગુણાકાર કરે તેનું પરિણામ 1/8 મળે છે. તો આપણે પહેલે શું કામ કરવાનું? ધારો કે આ સંખ્યા બરાબર એક્સ, બરાબર? આપણે એક્સ ધારી લઈએ કે એ સંખ્યા આપણે શોધવાની છે, તેને આપણે એક્સ ધારી લઈએ. હવે આ સંખ્યા એક્સ માંથી, મેં વધારે કંઈ લખતો નથી, રકમમાં લખેલું છે તે જ, આ સંખ્યા એક્સમાંથી 1/2 બાદ કરતા, બરાબર? 1/2 બાદ કરીએ તો શું મળે છે? એટલે એક્સ ઓછા 1/2, બરાબર? એક્સ ઓછા 1/2 મળે. ત્યાર પછી આ જે પરિણામ મળ્યું ને, આ જે પરિણામ, આ પરિણામમાંથી એકના છેદમાં 2 વડે ગુણતા, શબ્દ સમજો, અહીંયા બાદ કરતા ત્યારે આપણે બાદબાકી કરી, ને જ્યારે ગુણતા લખેલું છે આ પરિણામમાંથી 1/2 વડે ગુણતા, એટલે 1/2 ગુણાકાર એક્સ ઓછા 1/2, આને 1/2 વડે ગુણવાનું છે. ત્યારબાદ આ દાખલો હજુ બાકી છે. આ ગુણાકાર કરે ને, આ ગુણતા, એટલે અહીંયા ગુણતા છે, જો આ ગુણતા જો પરિણામ કેટલું મળે છે? 1/8 મળે છે. 1/8 કયું પરિણામ? તો આ ગુણાકારનું પરિણામ, આ જે ગુણાકાર છે એનું પરિણામ કેટલું મળે છે? તો 1/8, એટલે 1/2 ગુણ્યા એક્સ ઓછા 1/2 બરાબર 1/8. વિદ્યાર્થીઓ, સૌથી જો મુશ્કેલ હોય આ દાખલામાં તો આ રીતના સમીકરણ લાવવાનું છે, ચલ સમીકરણ, બરાબર ને? એકવાર એક ચલ સમીકરણ પછી દાખલો આપણે આગળ કરીએ ત્યાં તેવી રીતના જ છે, બરાબર? અહીંયા ધારો કે આ સંખ્યા એક્સ છે, આ સંખ્યા એક્સમાંથી 1/2 બાદ કરતા એક્સ માઇનસ 1/2, આ પરિણામમાંથી 1/2 વડે ગુણતા, એટલે 1/2 વડે ગુણાકાર કરીએ, આ પરિણામ જે મળ્યું, આ ગુણતા જો પરિણામ 1/8 મળે, ત્યારે આનું પરિણામ કેટલું મળે છે? 1/8. હવે આપણે શું કરીએ? બંને બાજુ 2 વડે ગુણતા, બંને બાજુ 2 વડે ગુણીએ, 1/2 ગુણ્યા એક્સ ઓછા 1/2 ગુણાકાર 2, 1/8 ગુણ્યા 2, બરાબર? 2 નીકળી જાય છે. અહીંયા 2 ચોક 8, બરાબર ને? આપણે કરીએ આવડે જ છે, 2 ચોક 8 થાય છે. એક્સ ઓછા 1/2, ને અહીંયા કેટલા આવે છે? 1/4. હવે આ જે ડાબી બાજુ છે એને જમણી બાજુ લઈ જઈએ. એક્સ બરાબર 1/4 વત્તા 1/2, બરાબર? અહીંયા આપણે એક્સ શોધવાનો છે, એટલે આને જમણી બાજુ લઈ ગયા. હવે દાખલો થોડો બાકી છે. આ એક્સ બરાબર 1/4 વત્તા 1/2, આ બંનેના છેદ સરખા આપણે લસા શોધવા પડે. 2 અને 4નો લસા કેટલો આવે? તો 2 × 2, 2 × 4, 2 × 2, એટલે લસા કેટલો આવે છે? 2 × 2 એટલે 4 લસા આવે છે. 1/4 એટલે લાવવું પડશે, એટલે 1 વડે ગુણીએ. અહીંયા આપણે અહીંયા 2 છે તો 2 વડે ગુણતા, એટલે 1/4 વત્તા 2/4 લસા સરખો છે, છેદ સરખા થઈ ગયા, એટલે 1 વત્તા 2, અહીંયા એક્સ એક્સ એક્સ
એટલે એક્સ બરાબર કેટલા આવે છે 3/4. તો આ સંખ્યા કઈ છે? સંખ્યા એક્સ બરાબર 3/4 છે. આ રીતના આપણે દાખલો ગણવાનો છે. ચાલો, દાખલા થોડા લાંબા છે એટલે આપણે ગણવામાં થોડોક સમય લાગશે. પહેલી વાર થોડોક સમય લાગે, બીજી વાર આપણે સારી રીતે કરી શકશું. એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. બરાબર, અહીંયા ઓકે. હવે પહેલા દાખલાને સમજીએ. લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ અને પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલ લંબાઈ અને પહોળાઈ શોધો. અહીંયા આપણે સ્વિમિંગ પુલ, બરાબર, સ્વિમિંગ પુલ કેવો છે? લંબચોરસ. બરાબર, એટલે આ રીતના આપણે સ્વિમિંગ પુલ સમજીએ તો એની લંબાઈ ને પહોળાઈ આપણે શોધવાની છે. બરાબર, પરિમિતિ કેટલી આપણી છે? તો પરિમિતિ અહીંયા આપેલી છે 154 મીટર. લંબાઈ આપેલી છે. હા, લંબાઈ જો તમે અહીંયા છે ને, પહોળાઈ નથી આપેલી. અહીં પહોળાઈ આપણે ધારી લે. પહોળાઈ ધારો કે પહોળાઈ બરાબર એક્સ મીટર આપણે ધારી લઈએ પહોળાઈ. તો લંબાઈ કેટલી થશે? તો લંબાઈ માટે એવું લખેલું છે પહોળાઈના બમણાથી 2 વધારે. પહોળાઈના બમણાથી 2 વધારે એટલે પહોળાઈના બમણાથી 2 વધારે. અહીંયા આપણે પહોળાઈના બમણાથી એટલે શું? જ્યાં પહોળાઈ કેટલી છે? એક્સ છે. બમણાથી એટલે 2 વડે ગુણવું આપણે બમણાથી. ને 2 વધારે એટલે શબ્દ આવે એટલે આપણે 2 ઉમેરવું પડે. એટલે કેટલા આવે? 2x + 2. લંબાઈ કેટલી આવે? 2x + 2. બરાબર, પરિમિતિ ખબર છે, લંબાઈ ખબર પડી ગઈ, પહોળાઈ આપણે શોધવાની છે. પહોળાઈ શોધીશું લંબાઈ મળી જ જશે. અહીંયા આપણે એક્સની જગ્યાએ પહોળાઈનું માપ મૂકીશું એટલે આપણે લંબાઈ મળી જશે. હવે લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ. લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર, અહીંયા લંબાઈ પરિમિતિ કેટલી છે? 154. લંબાઈ કેટલી છે? તો લંબાઈ એટલે 2x + 2. પહોળાઈ કેટલી છે? x. 154 મીટર 2 ગુણ્યા 2x + x એટલે કેટલા થાય? 3x + 2. અહીં 154. 2 ટાલી અહીંયા બી ગુણાકાર થશે અને આની સાથે બી ગુણાકાર થશે. એ 2 ટાલી 6x + 4. હવે આ 4 છે તેને આપણે ડાબી બાજુ લઈએ. 154 પ્લસ છે તો માઇનસ થઈ જશે. આપણે દાખલા કરી ગયા 6x. એટલે જોવા જઈએ તો 154માંથી 4 જાય તો 150. 6x બંને બાજુ 6 વડે ભાગતા એટલે 150/6. 6/6. અહીંયા આપણે 6 દૂર કરવાનું છે એટલે 6 વડે ભાગીએ. હવે તમે 150 અહીંયા રફ કામ કરીને કરજો. 150/6. 6 દૂ 12. 3 અને 6 × 5 = 30. એટલે કેટલા આવે છે? 25 આવે છે. એટલે x બરાબર કેટલા આવે છે? 25 મીટર. આ x શું છે? પહોળાઈ. x બરાબર 25 મીટર. તેના લંબાઈ શોધવા માટે શું કરવાનું? તો આગળ જવાનું. અહીંયા આપણે 2x + 2. એક્સની કિંમત કેટલી છે? 25. એટલે 2 × 25 + 2. 25 દુ 50.
વત્તા 2 એટલે બરાબર કરીને આપણે 52 મીટર છે. લંબાઈ કેટલી છે? 52 મીટર અને પહોળાઈ કેટલી છે? 25 મીટર. તો આ રીતના દાખલો આપણે ગણવાનો છે. દાખલો થોડોક લાંબો છે, થોડીક સમજણ માંગે તેવો છે, પણ આપણે ગણી શકીશું. ચાલો, એવો જ એક દાખલો લઈએ. એક સમદ્રી બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેમી છે. જો ત્રિકોણની પરિમિતિ 4.2/15 સેમી હોય તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો. અહીં આપણે એક વસ્તુ સમજવું પડશે. ત્રિકોણ કેવો છે? સમદ્રી બાજુ. સમદ્રી બાજુ એટલે શું? આ બે બાજુ કેવી આવે? સરખી. એટલે આપણે બે સમાન બાજુની લંબાઈ શોધવાની છે. એટલે આપણે પહેલે ધારી લઈએ. બરાબર? ધારો કે સમાન બાજુની લંબાઈ x સેમી, સોરી એ મિતરની સેમી છે. એટલે આ કેવું છે? x સેમી, આ બી x સેમી. પાયાનું માપ કેટલું આપ્યું છે? તો પાયાનું માપ 4/3 સેમી. બરાબર? અહીં બાજુની લંબાઈ આપણે કેટલી ધારી? x સેમી, બે બાજુની સમદ્રી બાજુ એટલે, ને પાયાનું માપ બરાબર 4/3 સેમી. ને પરિમિતિ આપેલી છે. અહીંયા પરિમિતિ તમે જોઈ શકો છો. પરિમિતિ 4.2/15 સેમી. હવે સૂત્ર શું છે? ત્રિકોણની પરિમિતિ ત્રિકોણના ત્રણેય બાજુનો સરવાળો. એટલે આપણે અહીંયા એ બી ને સી નામ આપી દઈએ તો ત્રણેય બાજુ એ બી વત્તા બીસી વત્તા એસી. આ ત્રણેય બાજુનો સરવાળો આપણે કરવાનો છે. એ બી કેટલા છે? તો એક્સ. બીસી કેટલા છે? તો 4/3. ને એસી કેટલા છે? એક્સ. પરિમિતિ કેટલી છે? તો 4.2/15. એ પરિમિતિ 15 ચોક 60, 60 ને 2 62/15. એક્સ એક્સ એટલે 2x 4/3. બરાબર? હવે આ 4/3 ને ડાબી બાજુ લાવતા 62/15 4/3 2x. બરાબર? તમને બધાને ખબર જ છે. હવે આપણે શું કરવું પડશે? લસા શોધવું પડશે. એટલે આપણે રફ કાગળમાં કરી શકીએ. જો આપણે રફ કાગળ હોય તો 3 અને 15નો લસા 3 × 3, 3 × 5 = 15, 5 × 5 એટલે લસા કેટલા આવે છે? 3 × 5 એટલે 15 લસા આવે છે. બરાબર? એટલે 15 લસા આવે તો આપણે છેદમાં કેટલા લાવવાનું છે? 15 લાવવાનો છે. 62 15. અહીંયા તો 15 છે જ. ઓછા 4/3 5. અહીંયા 5, અહીંયા 2 x. અહીંયા 2 x છે જ. 62/15 4 × 5 = 20/15 2x. બરાબર? હવે આપણે અહીંયા લખીએ 2x. તમે ડાબી જમણી લખી શકો છો. 62 - 20/15 2x. 62 20, 62 માંથી 20 જાય તો 42/15. અહીંયા આપણે બંને બાજુ 2 વડે ભાગતા એટલે 2x 2 42/15 ભાગ્યા 2 એટલે 2 નીકળી જાય. તો આજે આપણે x બરાબર 42 એટલે 21 × 2 15 × 2 એટલે નીકળી જાય છે x. 21ના બી આપણે જો અવયવ પાડીએ તો 7 તારી 21 ને આ 5 તારી 15
એટલે કેટલા આવે છે? એક્સ બરાબર 7/5 આવે છે. એટલે આનું માપ કેટલું થાય છે? 7/5 સેમી, અને આનું માપ બી 7/5 સેમી થાય છે. આ રીતના દાખલા આપણે આરામથી કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે એક દાખલો કરવામાં 5 મિનિટનો સમય જાય છે, પણ એ પહેલાં પછી તમારો દાખલો આરામથી આ ચોથો દાખલો છે. બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે હોય તો તે સંખ્યા શોધો. અહીંયા આપણે જોઈએ છે કે બંને બે સંખ્યાઓ છે, પણ સંખ્યા કઈ તો આપણે ખબર નથી. હવે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે, એટલે એક સંખ્યા મોટી છે ને એક સંખ્યા નાની છે, બરાબર. તો આપણે એક કામ કરીએ, અહીંયા એક સંખ્યા એટલે બીજી સંખ્યા કરતાં મોટી, બીજી સંખ્યા કઈ છે? નાની છે. કેમ કે એક સંખ્યા એ બીજી સંખ્યા કરતાં 15 વધારે છે. એટલે આપણે ધારો કે નાની સંખ્યા બરાબર એક્સ ધારેલી. એ સંખ્યા છે એટલે આપણે એકમ લખવાની જરૂર નથી. એટલે મોટી સંખ્યા કેટલી થશે? એક્સ વત્તા 15. કેમ કે આ લખલું છે એક સંખ્યા બીજી સંખ્યા 15 વધારે છે. હવે બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? બરાબર 95. બરાબર ને? બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? 95 થાય છે. એટલે આપણે જોઈએ તો એક્સ વત્તા 15 બરાબર 95. અહીંયા એક્સ એટલે 2x વત્તા 15 બરાબર 95. અહીંયા 2x 15 જમણી બાજુ 15 ઓછા 95 ઓછા 15 2x 95 માંથી 15 જાય તો આપણે બધાને ખબર છે કે 80. બરાબર. અહીંયા બંને બાજુ 2 વડે ભાગતા 2x ભાગ્યા 2 80 ભાગ્યા 2 80 ભાગ્યા 2 કરીએ તો 2 ચોક 8. આ 0 ઉપર જાય એટલે એક્સ બરાબર કેટલા આવે છે? 40. બરાબર. એટલે નાની સંખ્યા કઈ છે? તો નાની સંખ્યા એક્સ બરાબર 40. મોટી સંખ્યા કેટલી આવશે? એક્સ વત્તા 15 એટલે 40 વત્તા 15 એટલે 55 આવે છે. આ મોટી સંખ્યા. બરાબર. આથી આ 4 દાખલા. હવે આપણે બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3. અહીંયા બે સંખ્યાઓનો ગુણોત્તર 5 અહીંયા વચ્ચે જેમ 3 અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો. ઓકે, રકમમાંથી તે લખીએ. બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3 છે. આથી ધારો કે બે સંખ્યા એ 5x અને 3x છે. આ સંખ્યાઓનો તફાવત કેટલો આપેલો છે? તફાવત 18. કોનો તફાવત 18 છે? તો 5x અને 3x. એ તફાવત એટલે આપણે ઓછાનું ચિહ્ન બરાબર 18. હવે 5x માંથી 3x જાય એટલે 5 માંથી 3 એટલે 2 ને અહીંયા x ચલને લખવાનું છે. તમે આ એક્સનો વર્ગ હોય તો તમે બાદબાકી નહીં કરી શકો, પણ ચલ કેવા હોય? સરખા હોય છે ને ઘાટ સરખા હોય છે. ચલ સરખા અને ઘાટ સરખા હોય તો તમે એની બાદબાકી કરી શકો. બંને બાજુ 2 વડે ભાગતા. કેમ 2 વડે? આપણે 2 કાઢવાના છે એટલે 2 18/2 2 9 18. એક્સ બરાબર કેટલા આવે છે? 9. બરાબર. એટલે એક સંખ્યા બરાબર 5x એટલે 5 ગુણ્યા 9 એટલે કેટલી થાય? 45. કેમ કે x બરાબર 9 છે એટલે આપણે 9 મૂક્યા. x બરાબર
બીજી સંખ્યા 3x એટલે 3 ગુણ્યા 9 એટલે 27 આવે છે. આ રીતના આ બંનેનો તફાવત તમે કરજો. તફાવત કરશે તો 15માંથી 5 એટલે 7 8 ને અહીંયા 3માંથી 18 આવી જ જાય. એટલે તમે જવાબ પણ તમે ચેક કરી શકો છો. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. હવે 3 ક્રમિક એટલે શું? તમને બધાને ખબર છે કે એક પછી કેટલા આવે? 2. હવે 2 ને જુદી ભાષામાં કેવી રીતે લખાય? 1 + 1. તેના પછી આવે 3. 3ને કેવી રીતે લખાય જુદી ભાષામાં? 2 + 1. કારણ 1 + 2 એવી રીતે લખી શકાય આપણે, બરાબર ને? એટલે 3 ક્રમિક સંખ્યા. એટલે આપણે અહીંયા ઉકેલ શોધતા પહેલાં 3 ક્રમિક સંખ્યા ધારવી પડશે. ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા બરાબર x + 1 અને x + 2. તમને ખબર પડી? અહીંયા 1 હોય તો એમાં જ્યારે બીજી સંખ્યા કઈ થાય? ક્રમિક એટલે એમાં 1 ઉમેરવું પડે. જાણે કે 9 પછી 10 ક્યારે આવે કે એમાં 1 ઉમેરવું પડે. 10 પછી 9 પછી 11 ક્યારે આવે તે એમાં 2 ઉમેરવું પડે. એટલે 3 ક્રમિક સંખ્યા. હવે ત્રણેયનો સરવાળો કેટલો છે? સરવાળો બરાબર 51. કઈ સંખ્યા? તો x + 1 x + 2 બરાબર 51. અહીં x + 1 x + 2 બરાબર 51. અહીંયા 1 2 3 એટલે કેટલા લખાય? 3x. 1 + 2 એટલે કેટલા લખાય? 3. એ કેટલા થાય છે? 51. 3ને જમણી બાજુ લઈ જાય. 3x 51 - 3 3x. 51માંથી 3 જાય તો 48. બંને બાજુ 3 વડે ભાગતા એટલે 3x - 3 48/3 એટલે કેટલા આવે? એ 3 3 નીકળી જાય. તમે 48 ભાગ્યા 3 કરો. 3 × 3 અને 18. 3 × 18 એટલે x બરાબર કેટલા આવે? 18. એટલે ક્રમિક સંખ્યાઓમાં પહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ બરાબર x બરાબર 18. સોરી 16 આવે છે. અહીંયા 16 છે ને, એટલે x બરાબર 16. બીજી ક્રમિક સંખ્યા x + 1 એટલે 16 + 1 બરાબર 17. ને ત્રીજી એટલે x + 2 એટલે 16 + 2 એટલે 18. 1 2 ને 3 3 ક્રમિક સંખ્યા 16 17 ને 18 થાય છે. 7મો દાખલો આ રીતના કરીશું. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે તો તે ગુણિત શોધો. હવે 8 એ પહેલું 8 × 8 કરે તો 8 આવે, બરાબર ને? 8 × 2 કરે તો 16 આવે. અને આપણે બીજી ભાષામાં લખી કરીએ તો 8 + 8 બી લખાય, બરાબર ને? તો એને 8 × 3 કરે તો 24 આવે. ત્રીજી ભાષામાં લખીએ તો 8 + 8 + 8 બી થાય, બરાબર ને? એટલે આપણે 8ના ગુણિત શોધવા માટે શું કરવું પડશે? ધારો કે 8ના 3 ક્રમિક ગુણિત બરાબર પહેલું આપણે ધારી લઈએ x છે તો બીજો કયો આવશે? તો x + 8. કેમ કે બીજી સંખ્યા કેવી આવશે? તો એમાં 8 ઉમેરે એટલે એનો ગુણિત આવી જશે. ત્રીજી કઈ આવશે? x + 8 + 8 બરાબર. હવે આ ત્રણેય સંખ્યા છે 3 ક્રમિક ગુણિતનો સરવાળો બરાબર 888. એટલે x + 8
एक्स वटा 8 बराबर 888। अँ 1 2 3 એટલે તંડેનો સરવાળો 3x। 8 વટા 8 16, 16 વટા 8 24, એટલે કેટલા આવે 888। 3x 888 ઓછા 24, 888 ઓછા 24 બાદબાકી કરી 8માંથી 4 જાય તો 4 ને 8માંથી 2 જાય તો 6, 864 આવે છે બરાબર। બંને બાજુ 3 વડે ભાગતા 3x ભાગ્યા 3 864 ભાગ્યા 3 3 તો નીકળી જાય છે। અહીં આપણે ભાગાકાર કરીને જોઈએ તો 864 ભાગ્યા 3 3 દુ 6 બરાબર। 3 ટાઈનો ઓટો વધી જાય છે 2 3 દુ 6 3 ટાઈ 9 3 ચોક 12 3 ચોક 15 3 છંગ 18 3 સત્તા 21 3 અઠામ 24 બાદબાકી સોરી એટલે 2 ને 0 અહીંયા બીજા કેટલા આવે છે 4, એટલે 3 અઠામ પાછા 24 એટલે 0 0 આવી જાય બરાબર। એટલે અહીંયા કેટલા આવે છે x બરાબર 288। એટલે 8ના 3 ક્રમિક ગુણિત બરાબર x બરાબર પહેલું કયું આવે છે 288, બીજું x વત્તા 8 એટલે 288 વત્તા 8 કરીએ તો 200 ને તમે જોઈ શકો છો કે અહીંયા દાખલામાં કશે ને કશે આપણી ભૂલ થઈ છે। ક્યાં ભૂલ થઈ છે તો અહીંયા 12 તાલી અડતાની 12 ચોક એટલે સામાન્ય ભૂલના કારણે આપણો દાખલો કેવો પડશે ખોટો પડશે કે અહીંયા 4 4 એટલે 5 ચોક 20 ને અહીંયા 7 ચોક 28 બરાબર। એટલે 20 ને 28 48 થાય તો અહીંયા આપણે જો 20 વત્તા 4 એટલે 24 બરાબર। અહીંયા 20 આવશે, અહીંયા 7x એટલે 28 એટલે 28 વત્તા 4 કેટલા આવે 32। આ બંનેનો સરવાળો કર્યો તો 56 વર્ષ આવે છે। એટલે 4 વર્ષ પછી 32 ને અહીંયા 24 વર્ષ થાય છે। વર્ગખંડમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે। જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે હોય તો વર્ગના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો। ઉકેલ ધારો કે અહીં આપણે કોની ધારવાની છે છોકરાઓની સંખ્યા બરાબર 7x। કેમ 7x તો એ લખેલું છે છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે તો રીતના છોકરીઓની સંખ્યા બરાબર 5x આપણે ધાર્યું છે બરાબર। હવે રકમમાં શું લખ્યું છે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે। અહીંયા આપણે લખીએ છોકરીઓની સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા કોની વધારે છે તો છોકરાઓની સંખ્યા 8 વધારે છે એટલે અહીંયા વત્તા 8 કરવું પડશે બરાબર। છોકરીઓની સંખ્યા કેટલી છે તો 5x, અહીંયા 7x વત્તા 8। અહીંયા આપણે જોઈએ તો દાખલાને ધીમેથી આપણે ગણવાનો પૂર્ણ પ્રયત્ન કરીશું તો માઇનસમાં જવાબ આપતો દેખાય છે, પરંતુ આપણે અહીંયા છોકરાઓની સંખ્યા કેટલી છે છોકરાઓની સંખ્યા 7x છે બરાબર, અને છોકરીઓની સંખ્યા કેટલી છે તો અહીંયા છોકરીઓની સંખ્યા આવશે ને અહીં છોકરાઓની સંખ્યા આવશે, કેમ કે છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે છોકરાઓની સંખ્યા બરાબર। રકમમાં આપણે ધ્યાનથી જોઈએ તો છોકરાઓની સંખ્યા
છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે એટલે અહીંયા આવશે 5x ને અહીંયા આવશે 7x. ઓકે, 7x ઓછા 5x બરાબર 8 એટલે 7માંથી 5 જાય તો 2x બરાબર 8. બંને બાજુ 2 વડે ભાગતા એટલે 2x ભાગ્યા 2 8 ભાગ્યા 2 એટલે 2 નીકળી જાય. x બરાબર કેટલા આવે? 8 ભાગ્યા 2 કાંટો 4 આવે છે. એટલે છોકરાઓની સંખ્યા 7x એટલે 7x એટલે 7 ગુણ્યા 2 14. એની સંખ્યા છે એટલે આપણે ચિહ્ન એકમ કોઈ નથી આવતો. છોકરીઓની સંખ્યા 5x એટલે 5 વત્તા 2 કેટલા આવે છે? 10. અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 14 વત્તા 10 એટલે 24 સંખ્યા થાય છે. એટલે આ રીતના અહીંયા આપણે થોડીક ભૂલ થાય છે. છોકરાઓની સંખ્યા એટલે છોકરીઓની સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા વત્તા 8 બરાબર. એટલે 5x વત્તા 8 અહીંયા 5x ડાબી બાજુ જતા 7માંથી 5 જતો 2x એની પછી આપણે ગણતરી છે જ. તો આપણે આ દાખલા ગણીશું. આ 10 દાખલા શું ગણાવ્યા છે? બાકીના 5 દાખલા કે 6 દાખલા તમારે સ્વાધ્યાય 2.2 જાતે ગણવાના છે. અસ્તુ.